આગામી દિવસોમાં અધિક માસ આવી રહ્યો છે ત્યારે શ્રદ્ધાળુઓ તાપી નદી કિનારે પૂજન અર્ચન કરવા માટે જતા હોય છે। ત્યારે જહાંગીરપુરા કુરુક્ષેત્ર તાપી ઘાટ ખાતે આજે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સુરતના જહાંગીરપુરા કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી સફાઈ અભિયાન યોજાયું હતું। અધિક માસને ધ્યાનમાં રાખી વિવિધ સંસ્થાઓએ હાથ સાથે હાથ મિલાવી આ તાપી સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી। કુરુક્ષેત્ર ટ્રસ્ટ સહિત અનેક સામાજિક સંસ્થાઓ આ તાપી સફાઈ અભિયાનમાં જોડાઈ હતી અને કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી ઘાટને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરાયું હતું। આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકો જોડાયા હતા। હાલમાં આવી રહેલા અધિક મહિનામાં હજારો શ્રદ્ધાળુઓ તાપી નદીમાં સ્નાન કરવા આવે છે। શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસ સુધી તાપી ઘાટ પર સફાઈ અભિયાન ચાલશે। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ કમલેશ શેરર આજ રોજ શનિ અને રવિવારના રોજ અહીંયા પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર કુરુક્ષેત્ર ધામના પાવન તપોભૂમિ ઉપર સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે। 2 દિવસના સફાઈ અભિયાનમાં જે હિન્દુ શ્રદ્ધાળુઓ પર ડે સરેરાશ 10 થી વધારે લોકો અહીંયા 10,000 થી વધારે લોકો તાપી સ્નાન માટે અનુભવશે। તે રીતે પિતૃ તર્પણ માટે બી શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવશે। આ શ્રદ્ધાળુઓ અને તાપી સ્નાનના શ્રદ્ધાળુઓ માટેની એક સારી દિવ્યતા અનુભવે મા તાપીના પવિત્રતા જગાય તે માટેનું આ સફાઈ અભિયાનનું કામ હાથ ધરવામાં આવ્યું છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને રાંદેર પીપલ્સ બેંક અને તાપી નમોત્સવ ગ્રુપના સૌજન્યથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાએ બી સહયોગ કર્યો છે અને સારી સંખ્યામાં આજે સફાઈ કામગીરી ચાલી રહી છે અને મને લાગે છે કે જે આવનારા અધિક માસ છે તેમાં લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આખા મહિનામાં પધારે છે। તેના માટે સારો સ્નાનનો મહિમા જળવાઈ રહે એવો શુભ પ્રયત્ન કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારનો રહેશે અને તેમાં બચાવ કામગીરી કે એના ડિઝાસ્ટર મેનેજમેન્ટના પગલાઓ બી લેવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।